આપનું સ્વાગત છે। વડોદરાની દાંડિયા બજારની હોટલમાંથી 29 વર્ષીય યુવકનું રહસ્યમય મૃત્યુ પડ્યું। પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયો। વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાંથી 29 વર્ષીય યુવકનું રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પંચનામા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા અર્થે પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે। પ્રાપ્ત વિગત અનુસાર મૃતક યુવક પોતાના એક મિત્ર સાથે હોટલના રૂમમાં રોકાયો હતો। યુવકના અચાનક થયેલા મોત અંગે તેના સાથે રોકાયેલ મિત્રએ જ પોલીસ તંત્રને જાણ કરી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે મૃતકના મિત્રની અટકાયત કરી છે અને તેની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી છે। આ ઘટના પાછળ કોઈ શંકાસ્પદ કારણ છે કે ગુનાહિત પ્રવૃત્તિ છે કે કેમ તે અંગે વિવિધ દિશાઓમાં તપાસ લંબાવવામાં આવી રહી છે। આકસ્મિક મોતના આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી હોટલના સીસીટીવી ફૂટેજ તથા સબૂતો એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે। હોસ્પિટલમાંથી પોસ્ટમોર્ટમનો વિગતવાર અહેવાલ આવ્યા બાદ જ યુવકના મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે। પોલીસે મૃતકના પરિજનોને જાણ કરી આગળની કાયદાકીય કાર્યવાહી અને વહીવટી પ્રક્રિયા તેજ બનાવી છે। ગુલામ મુસ્તફા ખુરશીદ નૈયર જેની ઉંમર વર્ષ 29 છે અને કિશન વસાવા જેની ઉંમર વર્ષ 31 છે। આ બંને છોકરાઓ જે હોય એક વોટ્સએપ માધ્યમથી બંને કોન્ટેક્ટમાં આવેલા હોય અને રાત્રે આમણે મળવાનું નક્કી કરેલું હોય એટલે રાત્રે 3 વાગે આપણે હોટલ બુક કરાવીને આ હોટલમાં મુલાકાત ગોઠવી હતી। એ લોકોને 304 નંબરનો રૂમ એલોટ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાં લાઇટ જતી રહી હતી અને તે દરમિયાન જ આ ગુલામ મુસ્તફા નૈયર જે વોશરૂમ ગયો હોય અને ત્યાં પડી ગયો હોય તો એને માથામાં ઇન્જરી થયેલ હતી એટલે આ લોકોએ બંને રિક્વેસ્ટથી રૂમ ચેન્જ કરાવેલી હતી અને બંને ચાલીને 302 નંબરમાં રૂમ ગયા હતા અને સવારમાં આ જે ગુલામ મુસ્તફા નૈયર છે એનું મૃત્યુ થયેલ હતું। જે એની સાથેનો જે છોકરો છે એણે જ 108ને જાણ કરેલ હતી તેમજ એણે જ નીચેના હોટલ સ્ટાફને જાણ કરી કે આ રીતે આનું મૃત્યુ થયેલ છે। ના એવું કોઈ માહિતી નથી। અત્યારે એડી નોંધવામાં આવેલ છે અને મૃતદેહને છે પીએમ માટે શિફ્ટ કરવામાં આવેલ છે। પીએમમાં એનું મૃત્યુનું પ્રાથમિક કારણ અથવા તો પીએમ નોટમાં એનું ફાઇનલ કોઝ ઓફ ડેથ આવે તેનું મૃત્યુનું કારણ શું છે એ પછીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં। વ્યવસાયમાં એક છોકરો છે જે કિશન વસાવા છે એ કોઈ હોસ્પિટલમાં નોકરી કરે છે અને આ ગુલામ મુસ્તફા નૈયર છે એના વ્યવસાય વિશે કંઈ પણ અમને ખ્યાલ નથી। પરિવારને જાણ કરવામાં આવેલી છે અને પરિવારના જાણ આવે અને પછી આગળ ખ્યાલ આવશે।